હેલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? જય ગણપતિ દાદા. તમારે ગુડ મોર્નિંગ મસ્ત મજાની થઈ ગઈ છે. સવારના વાગ્યા છે 7:15. અહીંયા જો મેં ચા બનાવવા મૂકી દીધી છે અને આ મારું એઝ યુઝ્યુઅલ કામ કે સવારે ઉઠીને મસ્ત અગરબત્તી કરી દેવાની એટલે એકદમ ઘર થઈ જાય ફ્રેશ. હું નાઈને રેડી થઈ ગઈ છું. હમણાં ફટાફટ દીવાબત્તી ચા ઉકળે એટલી વારમાં દીવાબત્તી કરી દઈશ. 7:15 થયા છે પણ બારે આજે એટલું બધું ડાર્ક છે. એનું રીઝન છે આજે છે ને નાનામાં નાનો દિવસ અને લાંબામાં લાંબી નાઇટ. આજે 7:15 થયા છે અને બહાર વરસાદ પણ આવે છે. જો મસ્ત ગ્લિટરી ટોપ પહેરીને રેડી થઈ ગઈ છું, કારણ કે આજે સલૂનમાં બધી છોકરીઓ છે ને ગ્લિટરી ટોપ પહેરીને લાવવાની છે, કારણ કે ક્રિસમસનો માહોલ ચાલે છે ને એટલે એમ. અને મારી ચા પણ અહીંથી બની જ ગઈ છે, તો ચાલો ચા પી લઈએ. અને છોકરીઓ તો હવે ઉઠશે નહીં, કારણ કે છોકરીઓને આજથી સ્કૂલ હોલિડે ચાલુ થઈ ગઈ છે 2 વીક સુધી. અને હિમાંશુ ઘરે છે નહીં એટલે આજે મારે એકલાને જ ચા પીવાની છે. તો ચા થઈ ગઈ છે રેડી. અમે મગ પલાળી દીધા છે કાલ બપોરે કે સવારે મસ્ત ફૂલ લસણ અને આદું નાખીને અને લીલા મરચાં અથવા લાલ ચટણી નાખીને વઘારીશ. મને યાદ છે આપણે જ્યારે ગોર રહેતા હોઈએ ને ત્યારે 5મા દિવસે આપણે ગોરમાં પૂજાઈ જાય ને પછી તમે આવી રીતે આ પલાળેલા મગ હોય ને મઠ એ ખાઈ શકો. એટલે મારી મમ્મી મને વઘારી દેતી મઠ, પછી એ ડબ્બો ભરીને જવાનું. અમે લોકો સ્ટેડિયમમાં જતા મલક્ષાબંધ બધી છોકરીઓ સાડી પહેરીને કે ચણિયા ચોળી પહેરીને ગોરમાં પૂજાઈ જાય ને પછી બધું જ મીઠાવાળું ખાવાનું હોય. તમે આ મઠ ખાઈ શકો. એટલે આવું મઠ લઈ જતી, મને બહુ જ ભાવતા. તો આજે મને દેખાઈ ગયા તો કીધું ચાલો પલાળી દો, કાલે સન્ડે છે ને તો મજા આવશે. કોના કોના ફેવરિટ છે કહેજો મને. જો હમણાં હું કહેતી હતી ને કે ટૂંકામાં ટૂંકો દિવસ છે આજે, એટલે કે 21 ડિસેમ્બર. નોર્મલી કેવું 20 થી 22 તારીખની વચ્ચે કોઈ પણ 3 દિવસમાંથી એક દિવસ હોય કે એ લોકો ટૂંકામાં ટૂંકો દિવસ એવું સૂર્યના રેઝ ઉપર એ લોકો ડિસાઈડ કરે કે કયો દિવસ ટૂંકામાં ટૂંકો દિવસ છે એમ. એટલે આજે ટૂંકામાં ટૂંકો દિવસ એટલે ઓલમોસ્ટ લાઈક 8 કલાકનો જ દિવસ હોય. અને આજે 8 કલાકનો દિવસ છે અને પછી પાછું ડાર્ક થઈ જાય એટલે કે નાઇટ ચાલુ થઈ જાય એમ, એવી રીતે. પછી ધીમે ધીમે હવે દિવસ લાંબા થતા જશે. એટલે કે એ લોકો આઈ થિંક આ સૂર્યના જે રેઝ પડતા હોય ને, કિરણ પડતા હોય ને, એ પ્રમાણે એ લોકો ડિસાઈડ કરે કે કયો દિવસ ટૂંકામાં ટૂંકો થશે કયા દિવસે, અને ક્યારથી પછી ધીમે ધીમે નાઇટ ટૂંકી થશે ને દિવસ લાંબો થશે એ રીતના. એટલે કે લાઈક આપણે પૃથ્વી કેવું ગોળ ફરતી હોય ને, એટલે જે બાજુ સન પડતો હોય એ બાજુ દિવસ હોય, ને જે બાજુ પાછળનો ભાગ આવે સન ના પડતો એ બાજુ નાઇટ હોય. તો લાઈક પૃથ્વીનો ઉપરનો ભાગ જે છે આપણે ઉત્તર ગોળાર્ધ કહીએ, એ બાજુની કન્ટ્રીમાં બધામાં વિન્ટર હોય, અને નીચેનો જે દક્ષિણ ગોળાર્ધ ભાગ છે એ બધામાં અત્યારે સમર હોય. એ ઇનિશિયલી તો અડધી મિનિટ કે મિનિટ એવો જ એટલો જ દિવસ લાંબો થાય. પછી મિડ જાન્યુઆરીથી 1 કે 2 મિનિટ જેટલું લાંબો થવા મળે. અને માર્ચમાં ડાયરેક્ટ એવરીડે 3 મિનિટનો જમ્પ થાય, એટલે કે એવરીડે 3 મિનિટ જેટલું ઇન્ક્રીઝ થાય ડે લાઇટ એમ. અને પછી માર્ચમાં અમારે એન્ડ ઓફ માર્ચ એટલે કે માર્ચનો છેલ્લો સન્ડે હોય ને ત્યારે અમારે ક્લોક ચેન્જ થાય. તો અત્યારે અમારે વાગ્યા છે ઓલમોસ્ટ 8:30. તો એની જગ્યાએ વાગી ગયા હોય 9:30. એટલે કે શું કહેવાય કે એકદમ જ દિવસ લાંબો થઈ ગયો હોય ને એવું લાગે. અને હા, જો વિન્ટરનો જે ટૂંકો દિવસ હોય ને એને બધા અહીંયા સેલિબ્રેટ પણ કરે છે. તો બ્રાઇટન અને શું કહેવાય કોર્નવેલમાં એ લોકો તો મસ્ત પરેડ પણ ત્યાં કાઢે છે. પછી શું કહેવાય કે પેપર ક્લોક બનાવે, એ પેપર ક્લોકને બંધ કરે. એટલે કે આજનો ટૂંકામાં ટૂંકો દિવસ છે એટલે કે હવે અંધારું જશે અને ડે લાઇટ આવશે, એટલે એમ કે વેલકમ કરે ડે લાઇટનું. એમ કે બધાને એવું જ હોય ને કે આપણે પ્રોપર શું કહે કે સવારે 7 વાગ્યામાં મસ્ત સૂર્ય ઉગી ગયો હોય કે 6 વાગ્યામાં, ને સાંજે 7, 7:30 અંધારું થાય. એમ ડે લાઇટ કોને ના ગમે? સ્પેશિયલી ખેડૂત હોય ને એ લોકોને ડે લાઇટની, સનરાઈઝની, સનની બહુ જરૂર પડે. એટલે મસ્ત સેલિબ્રેટ કરતા હોય. અને
એવું મને નહોતી ખબર, પણ મારે એક ક્લાયન્ટ છે ને કોનવેલમાં એને છે પેરેન્ટ્સ, તો એણે મને કીધું હતું કે આવી રીતે ત્યાં મસ્ત પરેડ હોય અને એ લોકો સેલિબ્રેટ કરે. એમ કે સ્ટોનેજ છે ત્યાં સવારે આજના દિવસે લોકો સનરાઈઝ જોવા જાય, અને ત્યાં એવું છે નોર્મલી તમને સ્ટોનને ટચ નથી કરવા દેતા, પણ આજે કંઈક ફ્રી હોય છે તો તમે સ્ટોનને ટચ પણ કરી શકો. એકદમ જ સ્ટોનેજ એક પિકનિક પ્લેસ અત્યારે બની ગયું છે, પણ બહુ હજારો વર્ષો પહેલાં માણસોએ બનાવેલું હતું, અને ત્યારે તો એ ટાઈમમાં એ ટેકનોલોજી પણ એવી નહોતી. તો આપણને અમે લોકો એક વખત ગયેલા છે તો એટલા જાયન્ટ પથ્થર આમ ઊભા મૂકેલા છે, એની ઉપર સેમ હેવી વેઇટવાળા આડા મૂકેલા છે, તો આપણને એવું થાય કે આ કેવી રીતે બનાવ્યું હશે એમ, અને આપણને હમણાં પડશે કે શું, પણ એટલા ખબર નહીં કઈ રીતે એ લોકોએ બનાવ્યું હશે. તો અત્યારે બધા જતા હોય ત્યાં જોવા માટે. અમે લોકો એક વખત ગયા હતા, તો આજે ત્યાં પણ અત્યારે લગભગ 8 વાગે કે ઓલમોસ્ટ 8 વાગ્યાથી સનરાઈઝ, 8 વાગે સનરાઈઝ બધા જોવા જતા હોય. જો સન હોય તો, અમારે તો અહીંયા ક્લાઉડ હોય તો સનરાઈઝનું તો કાંઈ નક્કી ના હોય, પણ જો સન પ્રોપર દેખાવાનું હોય તો જતા હોય. તો આ રીતનું છે. તો મને આટલી ખબર હતી તો મને એમ થયું કે હું તમારી સાથે આટલું શેર કરું. ચાલો હવે આજથી હવે અમારે આજે હજી લાંબામાં લાંબી નાઇટ છે, પણ કાલથી ધીમે ધીમે હવે થોડો દિવસ લાંબો થશે. તો એ ખાલી વિચારીને મજા આવે કે ચાલો હવે ટૂંકા દિવસ જવાના છે અને લાંબો દિવસ શું કહે કે ચાલુ થવાના છે. કારણ કે ઘણી વખત કેવું કે તમે સવારે જે વહેલા જોબ ચાલુ કરતા હોય ને, ઘરની બહાર નીકળે ને તો પણ શું કહે કે અંધારું હોય, અને ઓફિસથી બહાર નીકળે ને તો પણ અંધારું હોય, એટલે ઘણી વખત એ લોકોએ ડે લાઇટ જોઈએ જ ના હોય, એટલે આવું પણ બની શકે. તો ચાલો હવે મારે સલૂન ઉપર જવાનો ટાઈમ થઈ ગયો છે, તો હું નીકળું. આજે મારે વોક કરીને જવાનું છે. જો ક્રિસમસની લાઇટ ને આજે સામે અમારે ઘરની સામે જ આ બૂટ છે. કેવું લાગે પાંદડા વગર ઉજ્જડ. આજે છે ને ભાર્ગવી છે ને અમારી જોડે દાવ કરી ગઈ છે, અમને કે ગ્લિટરી પહેરી લાવજો, અને પોતે છે ને ગ્લિટરી પહેરી નથી લાવી. એ છે ને આવું ક્રિસમસી જમ્પર પહેરી લાવી છે. એ ગુડ ના કહેવાય ભાર્ગવી. અરે મને એમ કે બીજા બધા નહીં પહેરીને આવે તો મારું પોપટ થઈ જશે, એટલે હું આવું પહેરીને. પણ તને મારી ઉપર વિશ્વાસ ના હોય તે કાલે મેં તારી લીધે બધાય હવે પાકો વિશ્વાસ છે. તો પછી આવું અચ્છા મેં 2 વાર કાઢ્યું પાછું મૂકી દીધું અંદર. લો ના આવે પછી મારું તો લાઇટિંગ વાળું તો મસ્ત લાઇટ થાય. મેં બધાને કીધું સ્પેશિયલી, કારણ કે એ છે ને મંડે કામ ના કરે, પછી હવે સીધી આજે સેટરડે ને આજે પતશે એટલે પછી સીધી ગુરુવાર આવશે, એટલે કે આપણે સેટરડે બધા કે ક્રિસમસી લુક કરીને આવીએ કે મેં તો ઓકે. એની લીધેથી અમે નોર્મલી ક્રિસમસ ઇવના દિવસે 24 તારીખે ક્રિસમસી લુક કરી. સ્પેશિયલી ભાર્ગવી લીધે મેં બધાને કીધું કે બધા ગ્લિટરી પહેરી લાવજો, ન તો પછી ભાર્ગવી આપણને નહીં મળે ગુરુવાર સુધી. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. હવે નેક્સ્ટ ટાઈમ જો તમને લાગે છે ને. હા એટલે ક્રિસમસી લાગે પણ ગ્લિટરી નથી ને. મારી ભૂલ થઈ ગઈ. નેક્સ્ટ ટાઈમ તો હું પહેરીને આવી જગમગો. પ્રોપર વર્ડ હો આપણો ગુજરાતી જગમગો. જો અહીંયા ભાર્ગવી બનાવે છે ચા. તો આવો બધા આજે ભાર્ગવી નાખની ચા પીવા આવો ને. એની કોથળી રાખી છે. I think it's that is. મિની જો. અત્યારે જો હવે હું સલૂનમાં પાછી જાઉં છું. નોર્મલી 2 વાગે આવતી જ રહું, એટલે કેવું અત્યારે ક્રિસમસનો માહોલ છે તો છોકરીઓને આપણે ગિફ્ટને એવું આપવું હોય તો 2 વાગે મેળ પડે નહીં, કારણ કે ક્લાયન્ટ હોય. એટલે અત્યારે મેં હું પાછી ક્લોઝિંગ ટાઈમે આવીશ, એટલે હું અત્યારે પાછી સલૂન ઉપર જાઉં છું. જો ગિફ્ટ મળી છે ગોઠવવા હવે. આ જો મને અંશુલે ગિફ્ટ આપી છે. થેન્ક યુ અંશુલ. અંશુલની માં ભલે લઈ આવી. નોર્મલી લુક મરિયમ છે ને એ ચાર્મીના હેર કરતી, આજે ચાર્મી મરિયમ ના કરે છે. ચામુ હા ચાર્મી થાવ તારે હેર ડ્રેસર? No? Look, she don't want to be hairdresser. That's a special hairdresser for me. Yeah? Okay, so whenever you need, you can call Charmi. Yeah, sure. Thank you. It was a nice song. No. It's nice, good song. I just put the water. Come on. Le, Mariam. I'll give you, look, mic.
What shall I do? Oh. Last Christmas, I gave you my heart. The very next day, you give it away. That's it. ને બેબી શાક શાક Baby shark doo doo doo. હેલો જય શ્રી કૃષ્ણ કેમ છો જો કટેન જો તરફથી અમને બધાને ગિફ્ટ મળી છે તો હવે અમે છે ને કોમ્પિટિશન કરશું કે કોણ ફટાફટ લડ્ડુ ગોપાલ છે હે ને લડ્ડુ ગોપાલ છે તું હા લડ્ડુ ગોપાલ છે ચોકલો લડ્ડુ ગોપાલ છે યસ હરે કૃષ્ણ કે તો હરે કૃષ્ણ જય શ્રી કૃષ્ણ કે તો મમ્મીને કે હજી વાર છે મનમાં બોલું છું કે હે ને કે તો એ મીનુ આ છોકરીઓ આ બેડ હરકો કરે છે નહીં દેખાતું હોય ચડી ગયું છે તે એ નીચે ન ઉતારાય તને નીચે નથી ઉતરવાનું આ દીદી જો બેડશીટ હરખી કરે છે તો તારે ઉપર બેઠું રહેવાનું છે હે બેઠું રહેવાનું જ તારે શું તને કહું છું કેટલું મસ્ત એન્જોય કરે છે ને ગટુડિયું